નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના સંતુલનના લેક્ચર્સમાં સંતુલનના ચેપ્ટરની અંદર આપણે લોકોએ અત્યારે પ્રક્રિયા ભાગફળ Q સુધી માહિતી મેળવેલી છે, જેની અંદર જોઈએ તો સંતુલન અચળાંક Kc, વાયુમય અવસ્થા માટે સંતુલન અચળાંક Kp અને Qc, એટલે કે પ્રક્રિયા ભાગફળ જેના દ્વારા આપણે પ્રક્રિયાની દિશા નક્કી કરી શકીએ છીએ ત્યાં સુધીની માહિતી મેળવેલી છે. તો હવે આજના આપણે લેક્ચરમાં જોઈએ કે પ્રક્રિયા ભાગફળ Q, સંતુલન અચળાંક K અને ગિબ્સ ઊર્જા G વચ્ચે સંબંધ શું હોઈ શકે. ગિબ્સ ઊર્જા શું છે એના વિશે તમે વધારે ખ્યાલ ઉષ્માગતિશાસ્ત્રમાંથી મેળવીને આવ્યા છો. તો આપણે અહીંયા આવેલો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. તો ગિબ્સ મુક્ત ઊર્જા જેને આપણે ઓળખીએ છીએ, G એટલે મુક્ત ઊર્જા છે, એટલે ડેલ્ટા G, તો જેને કહેવાય મુક્ત ઊર્જામાં થતો ફેરફાર. ગિબ્સ ઊર્જા પણ બોલાય કે ગિબ્સની મુક્ત ઊર્જા પણ બોલાય છે. તો આપણે જોઈએ ત્યારે ગિબ્સ મુક્ત ઊર્જાનો સંબંધ કેવી રીતે હોય છે. તો આપણે પહેલા તો એ ખ્યાલ છે કે જો ડેલ્ટા G નું મૂલ્ય, ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર, જો ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા નાનું હોય, એટલે ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા નાનું અથવા તો ઋણ હોય, ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા નાનું, એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, મતલબ કે જાતે જ પ્રક્રિયા થશે, એટલે પ્રક્રિયા આપમેળે થશે. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રહેશે. ડેલ્ટા G નું મૂલ્ય જો 0 કરતા વધારે હોય, જો ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા વધારે હોય તો પ્રક્રિયા, ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા વધારે એટલે કે ધન હોય, તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત બનશે. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત મતલબ છે કે આપમેળે થશે નહીં. જો આ પ્રક્રિયા આપમેળે થાય તો પ્રક્રિયકથી નિપજ તરફ રૂપાંતર થશે, મતલબ કે નિપજમાં રૂપાંતર થશે પ્રક્રિયકોનું. અને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે. બિન સ્વયંસ્ફુરિત આનો મતલબ એવો થશે કે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ આપમેળે આગળ વધશે નહીં. તો જ્યારે તેની પ્રતિગામી પ્રક્રિયા હોય તે આપમેળે આગળ વધતી હોય, તો પ્રતિગામી પ્રક્રિયા આગળ વધતી હોય તો તેવા સમયે નિપજમાંથી પ્રક્રિયામાં રૂપાંતર થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે તેમાં તે હંમેશા પૂર્વગામી દિશામાં થતી હશે, અને જે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે તે પ્રતિગામી દિશામાં આગળ વધતી હશે. તો આટલું યાદ રાખવું પડશે, ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય, 0 કરતા નાનું હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કહેવાય અને તે પૂર્વગામી દિશામાં આગળ વધતી હોય. ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય, 0 કરતા વધારે હોય, પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થતી હોય અને તે પ્રતિગામી દિશામાં આગળ વધતી હોય છે. અને જો ડેલ્ટા G નું મૂલ્ય 0 હોય, ડેલ્ટા G નું મૂલ્ય ધન આવે, 0 આવે, તો પ્રક્રિયા તેવા સમયે સંતુલનમાં રહેતી હોય, એટલે કે પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગ સમાન થતા હોય છે, તો પ્રક્રિયા એવા સમયે સંતુલનમાં હોય છે. તો આ થઈ ગયું ડેલ્ટા G ની વાત, કે જે ડેલ્ટા G નું મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરતા હોય છે. ત્યાર પછી ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આ સૂત્ર તમને લોકોને ખ્યાલ છે, એટલા માટે આ ક્યાંથી આવ્યું છે તેની વધારે ડિટેલમાં ન પડતા આપણે ડાયરેક્ટ તે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્ર મુજબ ખ્યાલ છે તેમ ડેલ્ટા G બરાબર ડેલ્ટા G નોટ પ્લસ RT ln Q, આવું સૂત્ર તમને લોકોને ખ્યાલ છે. આ સૂત્ર ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આવેલું છે. ડેલ્ટા G બરાબર ડેલ્ટા G નોટ પ્લસ RT ln Q, જ્યાં ડેલ્ટા G નોટ એ શું છે? ડેલ્ટા G નોટ છે એ પ્રમાણિત ગિબ્સ ઊર્જા ફેરફાર છે. ડેલ્ટા G નોટ એટલે પ્રમાણિત પરિસ્થિતિમાં પ્રમાણિત ગિબ્સ ઊર્જા ફેરફાર. ડેલ્ટા G નોટ અને ડેલ્ટા G એટલે ગિબ્સ ઊર્જા ફેરફાર છે. R એટલે વાયુ અચળાંક છે, T એટલે તાપમાન છે અને Q એટલે પ્રક્રિયા ભાગફળ છે. તો આ એક સૂત્ર છે. આની અંદર આપણે એવું વિચારી લઈએ કે ડેલ્ટા G જ્યારે આપણે હવે વિચારીએ છીએ કે પ્રક્રિયા સંતુલનમાં છે, પ્રક્રિયા સંતુલનમાં થતી હોય ને આપણે અત્યારે સંતુલનનો અભ્યાસ કરીએ છીએ, તો જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં આવે તો ડેલ્ટા G ની કિંમત કેટલી લેવી પડે? તો ડેલ્ટા G ની કિંમત આવશે 0. તો ડેલ્ટા G બરાબર 0 ધારી લઈએ. તો સંતુલનમાં હોય એમાં એટલે Q અને K આ બંને પણ સરખા થતા હોય, QC અને KC, અથવા તો પ્રક્રિયા ભાગફળ અને સંતુલન અચળાંક બંને સમાન થાય ત્યારે જ પ્રક્રિયા સંતુલનમાં આવે. આગળના લેક્ચરમાં આપણે આવું જોયેલું છે. તો Q બરાબર KC અને ડેલ્ટા G બરાબર 0 હોય. આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકતા, તો આ સમીકરણ 1 છે. સમીકરણ 1 ની અંદર આપણે આ કિંમતો મૂકીએ
આ કિંમતો મૂકવાથી આવશે 0 બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ RT ln k અથવા તો RT ln kc k લખીએ તો ચાલે kc લખીએ તો પણ ચાલશે તો આના ઉપરથી ડેલ્ટા જી કરતા બનાવીએ ડેલ્ટા જી નોટ બરાબર માઈનસ RT ln k આપણે હવે અહીંયા k જ લખશું એટલે આગળ આપણે સૂત્ર યાદ રાખવામાં પણ પ્રોબ્લેમ ન થાય ડેલ્ટા જી બરાબર માઈનસ RT ln k આ એક સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે જેને યાદ રાખવું જોઈએ આના ઉપરથી તમારા ઘણા બધા દાખલા તમે સોલ્વ કરી શકશો તો ત્યાર પછી આગળની અંદર જે સદરૂપ અવયવ કે ડેલ્ટા જી બરાબર માઈનસ RT ln k છે તો RT ને આપણે સામે જવા દઈએ માઈનસ નિશાની સામે જવા દઈએ તો આમાં ln k બરાબર બનશે ln k બરાબર માઈનસ ડેલ્ટા જી નોટ અપોન RT માઈનસ સામે જાય છે અને RT સામે આવે છે તો RT આ બાજુ સામે આવશે તો એક છેદમાં આવી જશે તો ln k બરાબર માઈનસ ડેલ્ટા જી નોટ અપોન RT તો હવે આમાંથી આપણે k ને કરતા બનાવીએ એટલે કે પ્રતિઘાતાંક લઈએ આ ઘટનાને કહેવાય છે પ્રતિઘાતાંક જે લોગની એક મેથડ છે પ્રતિઘાતાંક લેતા તો જો પ્રતિઘાતાંક લીધો એટલે કે એન્ટી લોગ લેતા અહીંયા ln છે લોગ નથી ln કરતા અલગ હોય છે ln અને લોગ બંને થોડા અલગ છે તે પણ આપણે હવે જોઈશું તમારી k ને કરતા બનાવેલ ln સામે જાય ln જ્યારે સામે જાય ત્યારે e ની ઉપર ઘાત લગાડવાની હોય આ e એના ઉપર આપણે ઘાત લગાડવાની હોય ડેલ્ટા જી નોટ જે સામે છે એ બધું ઘાતમાં લખી નાખવાનું ડેલ્ટા જી નોટ અપોન RT આ એનું સૂત્ર બને આ બન્યો છે આપણો સંતુલન અચળાંકનું સૂત્ર તો આ એક સૂત્ર છે આ સમીકરણ નંબર 3 કહી દઈએ આ સમીકરણ નંબર 2 છે તો સમીકરણ 2 પણ લખી શકાય સમીકરણ 3 પણ લખી શકાય બે પણ બંને સંતુલન અચળાંક k અને ગિબ્સ મુક્ત ઊર્જા વચ્ચેના તફાવતના સંબંધ છે ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર છે તેના વચ્ચેનો સંબંધ સંતુલન અચળાંક અને ડેલ્ટા જી નો સંબંધ છે આ સૂત્ર સમીકરણ 3 અને એક સમીકરણ 2 આ બંને એક જ વાત છે આપણા માટે સૌથી વધારે સરળ એ રહેશે કે જ્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરતા હોઈએ આ સમીકરણનો ઉપયોગ કરવો એટલો આપણા માટે ઈઝી રહેતો નથી જે આપણે દાખલા કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે ઓકે તો આ બની ગયું આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ ડેલ્ટા જી ની કિંમત કેટલી હોય તો આપણે આમાંથી સંતુલન અચળાંકની કિંમત કેટલી બને તે નક્કી કરવું હોય તો આપણે વિચારીએ કે જો ડેલ્ટા જી ની કિંમત હવે આપણે આની અંદર કન્ડિશન્સ વિચારીએ જો ડેલ્ટા જી નોટ આ લેસ ધેન 0 હોય એટલે કે જો ઋણ હોય ડેલ્ટા જી નોટ ની કિંમત ઋણ હોય તો આ કિંમત ઋણ આવશે આ સૂત્રની અંદર જ વિચારીએ છીએ આ કિંમત ઋણ આવશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય e ઉપર ઘાત આવશે એ બધી પ્લસ માં ઘાત આવશે તો આના પર કંઈક ઘાત આવશે જે પોઝિટિવ હશે તો એનો મતલબ એમ કે આ k ની કિંમત હંમેશા 1 કરતા તો મોટી જ બનશે કારણ કે ઘાત છે એ પોઝિટિવ માં આવી છે તો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 k ની કિંમત 1 કરતા વધારે હશે k ની કિંમત હંમેશા 1 કરતા વધારે આવે અને k ની કિંમત 1 કરતા વધારે આવે એ ક્યારે આવતી હોય કે જે e ઉપર જ્યારે માઈનસ ડેલ્ટા જી નોટ અપોન RT છે આની કિંમત પણ 1 કરતા વધારે આવશે એની ઉપરની ઘાત એની કિંમત 1 કરતા વધારે k ની કિંમત 1 કરતા વધારે ડેલ્ટા જી નોટ ની કિંમત 1 કરતા ઓછી 0 કરતા ઓછી એટલે કે ઋણ જ્યારે આ કન્ડિશન થતી હોય ત્યારે અહીંથી ખ્યાલ છે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય એટલે કે પુરોગામી થાય આવું થતું હોય એવા સમયે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી હશે પછી બીજી કન્ડિશન વિચારીએ જો ડેલ્ટા જી નોટ ગ્રેટર ધેન 0 હોય ડેલ્ટા જી નોટ ની કિંમત ગ્રેટર ધેન 0 કરતા મોટી હોય એટલે કે ધન હોય તો અહીંયા વિચારીએ આ જો 0 કરતા મોટું આવે એટલે કે પોઝિટિવ આવે તો આ પ્લસ ના માઈનસ એને માઈનસ રહેશે તો e ની ઉપર માઈનસ માં ઘાત આવશે જો માઈનસ માં ઘાત આવશે તો હવે એ કિંમત 1 કરતા નાની બની જશે કારણ કે છેદમાં આવશે આ 1 ના છેદમાં e આખો આવશે તો હવે એ 1 કરતા નાની બની જશે કિંમત તો એ k ની કિંમત થઈ જશે 1 કરતા નાની એટલે કે e ની ઉપર માઈનસ ડેલ્ટા જી નોટ અપોન RT આની કિંમત પણ 1 કરતા ઓછી થઈ જશે તો હવે ખ્યાલ છે કે ડેલ્ટા જી નોટ ઇઝ ગ્રેટર ધેન 0 પ્રક્રિયા તો બિન સ્વયંસ્ફુરિત થાય છે તો આના પરથી પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત લખી શકાય અને જો ત્રીજી કન્ડિશન જો ડેલ્ટા જી નોટ બરાબર 0 થાય ડેલ્ટા જી ની કિંમત 0 મૂકી દે તો આ સમીકરણમાં ડેલ્ટા જી ની કિંમત 0 મૂકવામાં આવે તો એ 0 તો આખે આખી ઘાત 0 થઈ જશે અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવે 1 તો ડેલ્ટા જી ની કિંમત જો 0 થઈ જાય તો k ની કિંમત થઈ જશે 1 એટલે કે e ની ઉપર જેટલી પણ ઘાત છે ડેલ્ટા જી નોટ અપોન RT આ બરાબર થઈ જશે 1
તેના બરાબર 1 થઈ ગયો તો હવે પ્રક્રિયા આ વખતે સંતુલનમાં રહેશે. તો આપણે અત્યારે સાબિત કર્યું કે k ની કિંમત ઉપરથી સંતુલન અચળાંકની કિંમત અને ડેલ્ટા g ની કિંમત એકબીજા સાથે કેવી રીતે રિલેશનમાં છે. જો ડેલ્ટા g ઋણ હોય તો k ની કિંમત 1 કરતા મોટી આવે, ડેલ્ટા g ધન હોય તો k ની કિંમત 1 કરતા નાની આવે, અને જો ડેલ્ટા g 0 હોય તો k ની કિંમત 1 આવે. ડેલ્ટા g ઋણ હોય k 1 કરતા મોટો હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, ડેલ્ટા g ધન હોય k ની કિંમત 1 કરતા નાની હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થાય, અને ડેલ્ટા g 0 હોય k ની કિંમત 1 હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહે. તો આ હતું સંતુલન અચળાંક k, પ્રક્રિયા ભાગફળ q અને ગિબ્સ ઊર્જા g વચ્ચેનો સંબંધ. હવે આના દાખલા ગણવા માટે આ બધા સૂત્ર ઉપરનો સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવા માટે આપણને આવડવું જોઈએ લોગ અને એન્ટીલોગ. આ બે વસ્તુ આપણને આવડવી જ જોઈએ. જો લોગ અને એન્ટીલોગ આવડતા હશે, લોગ અને એન્ટીલોગ ને કેલ્ક્યુલેટરમાં કેવી રીતે જોવા, કેલ્ક્યુલેટરમાં જોવા પછી એનો જવાબ કેવી રીતે લખવો, કે એન્ટીલોગ કેવી રીતે જોવા, એ બધું જ આપણને આવડતું હશે તો ને તો જ આપણે આગળ ગણતરી કરી શકીએ. બાકી આ ગણતરી થઈ શકતી નથી. તો અત્યારે હું તમને લેક્ચરમાં કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ અને લોગ કેવી રીતે જોઈ શકાય તેની મેથડ હું તમને શીખવાડીશ. બાકી જ્યારે લોગ ટેબલમાંથી કેવી રીતે લોગ જોવા તે આપણે જ્યારે પણ મળીએ ત્યારે હું તમને શીખવાડીશ કે લોગ ટેબલમાંથી લોગ કેવી રીતે જોવા. અને લોગ ટેબલ ન હોય, કેલ્ક્યુલેટર ન હોય, એ બંનેના ઉપયોગ વિના પણ લોગ જોઈ શકાય. એ લોગ કેવી રીતે જોવાય તે પણ આપણે જ્યારે મળીએ ત્યારે હું તમને શીખવાડીશ. તો અત્યારે આપણે જોઈએ હવે લોગ કેવી રીતે જોવા, કેલ્ક્યુલેટરમાં લોગ કેવી રીતે જોવા, એન્ટી લોગ કેવી રીતે જોવા, તેની ટ્રીક અને તેની મેથડ. હવે જોઈએ લોગ અને એન્ટી લોગ કેલ્ક્યુલેટરમાં કેવી રીતે જોવા તેના માટેની એક ટ્રીક. હું તમને અત્યારે લોગ અને એન્ટી લોગ કેલ્ક્યુલેટરમાં કેમ જોવાય છે તેની ટ્રીક શીખવાડું છું. આ ટ્રીકને યાદ રાખી આનો યુઝ કરવાનો છે. દરેક દાખલામાં કેલ્ક્યુલેટરમાં જ્યારે લોગ કે એન્ટી લોગ જોવાના આવશે એવા સમયે આ ટ્રીકનો ઉપયોગ કરવો જ પડશે. અત્યારે આપણે જેટલા દાખલાઓ ગણશું તેમાં પણ આ બધું આવશે. જેથી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આને સમજજો અને યાદ રાખજો. જોઈએ લોગ કેવી રીતે જોવો. તો કોઈ પણ આંકડાનો જો આપણે લોગ જોવો હોય તો પહેલા તે કેલ્ક્યુલેટરમાં લખી પછી 13 વખત વર્ગમૂળ કરવાનું હોય. 13 વખત વર્ગમૂળની નિશાની દબાવવાની હોય. તો પહેલા જોઈએ લોગ જોવાની ટ્રીક. ઓકે, તો પહેલા 13 વખત તમારે વર્ગમૂળ કાઢવાનું હશે કેલ્ક્યુલેટરમાં. પહેલું સ્ટેપ છે આ ફર્સ્ટ સ્ટેપ, 13 વખત વર્ગમૂળ. ત્યાર પછી -1 કરવાનું છે. -1 જે જવાબ આવ્યો તેમાંથી એક માઈનસ કરી દેવાનો. એટલે 13 વખત વર્ગમૂળની નિશાની દબાવી અને પછી -1 ડાયરેક્ટ કરી દેવાનું. વચ્ચે બરાબર કે આ કેવું કઈ દબાવવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ -1 કરો અને ત્યાર પછી જે જવાબ આવ્યો એના ગુણ્યા 3558 કરવાના આવશે. 3558 3558 આ કરવાના આવશે. આટલું કરશો એટલે જે જવાબ મળશે તે તમારો લોગ હશે. બરાબર છે. તો લોગ ટેબલની અંદર તો લોગ જોઈ જ શકાય, પણ આપણે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે જોવો તે હું તમને શીખવાડું છું. તો અત્યારે જ તમે ટ્રાય કરી શકો છો. લોગ 2 જોવો છે. 2 નો લોગ 0.3010 થાય. આ એક લોગ છે કે જે તમારે કાયમ યાદ રાખવો જોઈએ. ધારો કે આપણને આટલી ક્યારેક ભૂલાઈ ગઈ, આપણને નો ખ્યાલ આવ્યો, તેવા સમયે એક લોગ યાદ હોય તો આપણને તેનાથી આપણે પાછો લોગની રીત આપણે યાદ આવી શકે તો આપણે ટ્રાય કરી શકીએ કે આનાથી આ જ રીતે થાય છે. કેમ કે આની અંદર 13 વખત વર્ગમૂળ છે, -1 કરવાનો છે ને ગુણ્યા 3558 એટલું કરવાનું છે. આ ક્રમમાં જ જવાનું છે. તો તમે અત્યારે 2 નો લોગ કાઢી શકો. પહેલા કેલ્ક્યુલેટરમાં 2 લખો. કેલ્ક્યુલેટર તમારી પાસે હોય લઈ લો. એની અંદર સૌથી પહેલા 2 લખો. પછી 13 વખત વર્ગમૂળની નિશાની દબાવો. 2 લખ્યા પછી 13 વખત વર્ગમૂળની નિશાની દબાવો. ત્યારબાદ એ થઈ ગયું. ત્યાર પછી એમાં કરો -1. ત્યાર પછી એમાં -1 કરવાના છે. -1 થઈ ગયા હોય તો પછી એના ગુણ્યા 3558 કરો. 3558 પછી જો અને બરાબરની નિશાની દબાવો. જો જવાબ તમારો 0.3010 આવતો હશે, બરાબર છે, તો આ રીતે તમે લોગ જોઈ શકો છો. કોઈ પણ આંકડાનો લોગ જોવો હોય તો આમ જ કરવાનું હોય. તો લોગ જોવા માટે કોઈ પણ આંકડો હોઈ શકે. 2 3 14 29 6.8 0.07 આ કોઈ પણ આંકડો હોઈ શકે લોગ જોવા માટે. બધા માટે આ જ પ્રોસેસ કરવાની છે અને બધી એક સરખી જ છે. બરાબર છે. બધા માટે આમ જ કરવાનું છે લોગ જોવા માટે. ત્યાર પછી જો એન્ટી લોગ જોવા માટે
એન્ટી લોગ જોવાની ટ્રીક કરીએ તો લોગ જોવા માટે જે કરતા હતા એના કરતા ઊંધી પ્રોસેસ કરવાની છે લોગ જોવા માટે આપણે જે કર્યું એનાથી ઊંધી પ્રોસેસ હવે આપણને ખબર છે કે 2 નો લોગ જોયો તો 0.3010 આવે છે તો 0.3010 નો એન્ટી લોગ સામે 2 થતો હશે તો 0.3010 નો એન્ટી લોગ જોશું પણ પ્રોસેસ ઊંધી કરવાની ઊંધી એટલે કે અહીંયા ગુણ્યા 3558 કર્યા હતા તેને આપણે ભાગ્યા 3558 કરશું તો પહેલા તો તમારે જેનો એન્ટી લોગ જોવો છે તે આંકડો લખવાનો ત્યાર પછી કરવાના ભાગ્યા 3558 જે જવાબ આવ્યો એમાં +1 કરવાનો +1 જે જવાબ આવે એની અંદર 1 ઉમેરવાનો +1 થઈ ગયા ત્યાર પછી તેનો વર્ગ કરતો જવાનો 13 વખત જે અહીંયા આપણે વર્ગમૂળ કાઢ્યું હતું એની બદલે ત્યાં વર્ગ કરતો જવાનો તો કેલ્ક્યુલેટરમાં વર્ગ કરવા માટે સૌથી સારી રીત છે ગુણ્યા અને બરાબર દબાવો એક વખત તમે ગુણ્યા અને બરાબર દબાવો એટલે એનો વર્ગ થયો કહેવાય ગુણ્યા બરાબર તરત જ કરવું જો તમારે ચેક કરવો હોય તો તમે કરી શકો છો 2 લખો અને તેના ગુણ્યા બરાબર કરો એટલે ડાયરેક્ટ જવાબ આવશે 4 એવી રીતે ધારો કે તમે 5 લખો ગુણ્યા બરાબર કરો તો જવાબ આવશે 25 એટલે કે એનો વર્ગ થતો જાય છે તો આપણે વર્ગ કરવાનો છે 13 વખત તો આનો ગુણ્યા અને બરાબર આવું કરવાનું 13 વખત ગુણ્યા 13 વખત અને બરાબર 13 વખત એવું કરવાનું નથી ગુણ્યા બરાબર એકવાર ગુણ્યા બરાબર બીજી વાર ગુણ્યા બરાબર ત્રીજી વાર કેલ્ક્યુલેટરની અંદર પેલા ગુણ્યાની નિશાની દબાવો બરાબરની નિશાની દબાવો ગુણ્યા બરાબર એકવાર ગુણ્યા બરાબર બીજી વાર ગુણ્યા બરાબર 3 વાર ગુણ્યા બરાબર 4 વાર એવી રીતે 5 વાર 6 વાર 7 વાર 8 વાર આવી રીતે 13 વખત ગુણ્યા બરાબર કરવાનું છે અને જે જવાબ આવ્યો એ તમારો 1.999 એવો હશે એટલે કે 2 આવી ગયો છે બરાબર છે તો આ હતું આપણું એન્ટી લોગ જોવા માટેની રીત તો એન્ટી લોગ જોવા માટે તેને બીજી એક વાત જે ધ્યાનમાં રાખવાની છે તે હું હમણાં તમને કહું છું એન્ટી લોગ એક્ઝેક્ટલી શું છે અને લોગ શું છે તો જે એન્ટી લોગ જોવા માટે આપણે ધ્યાન રાખવું હોય લોગ જોવા માટે કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોતી નથી લોગ જોવા માટે તમે કાઈ પણ આંકડો લખો એનો તમે લોગ ડાયરેક્ટ ચેક કરી શકો છો એમાં કોઈ વસ્તુ યાદ રાખવાની કે ધ્યાન રાખવાની હોતી નથી પણ જ્યારે એન્ટી લોગ ચેક કરતા હોય એન્ટી લોગ જોતા હોય ત્યારે એમાં ધ્યાન રાખવું પડે છે કે આપણે જેનો એન્ટી લોગ જોઈ છે તે ફરજિયાત 0 પોઈન્ટમાં હોવું જોઈએ જેમ કે 0.3010 આવું જ હોવું જોઈએ 3.010 તો નહીં કરવાનું બરાબર છે તો એને કેવી રીતે સોલ્વ કરશું એ પણ હું તમને શીખવાડું છું જેમ કે અહીંયા લખ્યું છે લોગ 3.8 એન્ટી લોગ 3.8 તો 3.8 છે તો આપણે આને કેવી રીતે સિમ્પ્લિફાય કરશું પહેલા તો એન્ટી લોગ આનો તમે ડાયરેક્ટ એન્ટી લોગ જોશો તો થઈ જશે વાંધો નહીં આવે ડાયરેક્ટ એન્ટી લોગ થઈ જશે પણ માનો કે એન્ટી લોગ 37.6 તો નહીં બરાબર કારણ કે આપણું કેલ્ક્યુલેટર છે એની અંદર 37 ઘાત સુધી આવતું હોતું નથી એટલા માટે થઈને આપણે એન્ટી લોગ આ રીતે કેમ આ રીતે નહીં જોવાનો પણ હું તમને જે શીખવાડું છું એને આપણે ધ્યાન રાખવાનું એન્ટી લોગ 3.8 આવું ચેક કરવાનું છે તો આના માટે 3.8 છે તો તમારે એવું વિચારવાનું એન્ટી લોગ 0.8 જોવાનો બાકી છે અહીંયા જેટલા પણ હોય પોઈન્ટની પહેલા જેટલું હોય પોઈન્ટની પહેલા જે કંઈ પણ આંકડો આવતો હોય ઈ બધાને 10 ની ઘાત કરીને લખી નાખવાનો એન્ટી લોગ આટલું જ બાકી રહ્યું આ 3 હતો એટલે એન્ટી લોગ તમે જોઈ લીધો અને એને કરવાનો 10 ની 3 ઘાત એન્ટી લોગ નો એક્ઝેક્ટ મીનિંગ એવો નીકળે છે કે 10 ની ઉપર એટલી ઘાત એટલે કે એન્ટી લોગ 3.8 છે તો તમને આવો પ્રશ્ન પૂછાયેલો છે કે 10 ની 3.8 ઘાત હોય તો કેટલો જવાબ આવે આ પ્રશ્ન હોય 10 ની 3.8 ઘાત તો કેટલો જવાબ આવે તો આટલો જવાબ આવે જે લખેલો છે જે એન્ટી લોગ નો જવાબ આવે છે તો હવે એવો પ્રોબ્લેમ થાય કે 10 ની 37 ઘાત હોય 37.6 તો આપણે 10 ની 37 ઘાત તો લખવી જ પડે અને 10 ની 37 ઘાત આપણે કેલ્ક્યુલેટરમાં થવાની નથી બરાબર તેના માટે થઈને પહેલા તો પોઈન્ટ ની પહેલા જેટલો આંકડો છે પોઈન્ટ ની પહેલા જે કંઈ પણ છે તેને તમે 10 ની ઘાતમાં લખી નાખો એટલે 10 ની 3 ઘાત 3.8 હતા તો 10 ની 3 ઘાત લખી દીધા હવે જોઈએ 0.8 એન્ટી લોગ અહીંયા 0.8 છે તો હવે એન્ટી લોગ જોવાનો છે 0.8 માં હવે આ જ રીતે યુઝ કરવાની છે 0.8 લખવાનો કેલ્ક્યુલેટરમાં લખો કેલ્ક્યુલેટરમાં 0.8 તે પછી તેના ભાગ્યા 3558 કરો એમાં +1 કરો અને ગુણ્યા બરાબર આવું 13 વખત કરવાનું છે કરો ગુણ્યા બરાબર 13 વખત અને જોવો શું જવાબ આવે છે ગુણ્યા બરાબર 13 વખત કરીએ તો જવાબ આવ્યો આપણને 6.309 એના ગુણ્યા 10 ની 3 ઘાત તો આપણે પહેલેથી લખેલા હતા તો આ આપણો જવાબ આવે છે હવે 10 ની 3 ઘાત થી ગુણો તો 6309 એવો આવી જશે બરાબર છે
તો સાચી એન્ટિલોગ જોવાની રીત આ છે. આ રીતે એન્ટિલોગ જોવાના હોય. પોઈન્ટની પહેલાના જેટલા આંકડા હોય એને 10 ની ઘાતમાં લખી દેવા અને પછી જેટલું વધે એ બધાનો એન્ટિલોગ ચેક કરવો. તો આ એ બધું બધા પોઝિટિવ આંકડા હોય તો એને એન્ટિલોગ કેવી રીતે જોવાનો થાય છે. જો નેગેટિવ હોય, માનો કે એન્ટિલોગ કોઈ નેગેટિવ આંકડામાં જોવાનો આવ્યો તો કેવી રીતે જોવો એ પણ આપણે હવે શીખશું. પણ જ્યારે પણ એની જરૂર પડશે ત્યારે હું તમને કરાવીશ કે નેગેટિવ આંકડાનો એન્ટિલોગ કેવી રીતે જોઈએ. પણ જરૂર જલ્દી જ પડશે, પણ પહેલા તમે એક વખત એન્ટિલોગની આવી પ્રેક્ટિસ કરી શકો. એન્ટિલોગ 2 છે તેનો મતલબ 10 ની 2 ઘાત થઈ જાય. તો જો આપણે આમ વિચારીએ, આ રીતે વિચારીએ કે અહીંયા જોઈતો નવો દાખલો મુજબ એન્ટિલોગ 2 તો શું કરવું? એન્ટિલોગ 2 હોય તો શું કરવાનું હોય? તો 10 ની 2 ઘાત લખવું પડે અને બાકી આગળ તો કંઈ છે ને, પોઈન્ટ પછી કંઈ નથી એટલે 0, એન્ટિલોગ 0 નું કંઈ આવે નહીં. તો અહીંયા 10 ની 2 ઘાત જવાબ આવી ગયો 100. આ સીધો જવાબ પણ થઈ શકે. એટલે કે એન્ટિલોગ 2 3 એવા આવે તો સીધા 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત એવું બની શકે. અને જો એન્ટિલોગ એવા ન આવે તો પછી આ રીતે ગણતરી કરવી પડે. બરાબર. અને એક લોગનો તમને લોગ કેવી રીતે જોવાય એ તમને ખ્યાલ આવી ગયો. લોગના અમુક નિયમો છે તે પણ તમારે અત્યારે યાદ રાખવા જોઈએ. જેમ કે log a * b આવું હોય, log a * b હોય તો તેના માટે બને log a + log b. જો log a / b હોય એટલે કે એક નંબરમાં બીજું કંઈક હોય તો log a / b બરાબર બનશે log a - log b. પછી હજી એક વિચારીએ કે log a ની b ઘાત હોય, a ઉપર ઘાત છે, b ઘાત છે, તો જે ઘાત રહી આગળ આવી જાય એટલે આમાં બને b log a. એનો log જોવાનો, b છે એ આગળ ગુણાઈ જાય. બરાબર છે. તો b log a આ રીતે એનું બનતું હશે. તો આ રીતે log નો આપણે ઉપયોગ કરશું. હવે આપણે જેટલા દાખલાઓ ભણશું આ ચેપ્ટરમાં જે જેટલી પ્રકારના દાખલાઓ બાકી છે બધામાં આવાનો ઉપયોગ આવશે. આવા સૂત્રો બધી જગ્યાએ આવશે. અને આ તો log નો ઉપયોગ તો તમે લોકો 10મા ધોરણમાં જ્યારે pH શીખવાના દાખલા હતા, pH ગણવા માટેના, એમાં તમે ઓલરેડી શીખેલા છે. પણ log કેવી રીતે જોવાય, એન્ટિલોગ કેવી રીતે જોવાય, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેમ કરાય, જે વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય તેમના માટે આ સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને જેને ખબર હોય તેમને પણ એક વખત આ રિવિઝન કરવું જોઈએ, કારણ કે હવેથી આનો જ ઉપયોગ બધી જગ્યાએ આપણે કરવાનો છે. આ એક વખત સરસ રીતે જોઈ જુઓ અને ત્યાર પછી તમને જો પ્રેક્ટિસ વધારે કરવાનું લાગે તો તમે વધારે પ્રેક્ટિસ પણ કરી શકો છો. વધારે પ્રેક્ટિસ કરવી હોય તો કઈ રીતે કરશો? તો વધારે પ્રેક્ટિસ કરવા માટે કોઈ પણ એક આંકડો લેવાનો, તેનો log જોવાનો. કોઈ પણ એક આંકડો લઈ લે, તમારી જાતે સિલેક્ટ કરો તો 2.3 તો 2.3 નો log જુઓ. ત્યાર પછી જે જવાબ આવ્યો એ જવાબને તમે લખી રાખો. આવી રીતે પેલા 5 આંકડા, 5 દાખલા તમે log જોવાના કરો. બરાબર છે. અને ત્યાર પછી બીજા 5 દાખલા કે જેનો જે જવાબ આવ્યો હોય એનો એન્ટિલોગ જોવાનો કરો. અને તમને ખ્યાલ આવશે કે તમારો જવાબ કે log કે એન્ટિલોગ સાચા હતા કે ખોટા હતા અને તમે સામે ચેક પણ કરી શકશો. તો આ રીતે તમારે log ની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. અને આ 3 સૂત્રો છે, આ ત્રણેયના રિલેશન્સ ને તમારે યાદ રાખવા જોઈએ. તો log જોવાની ટ્રીક અને એન્ટિલોગ જોવાની ટ્રીક કેલ્ક્યુલેટરમાં કેવી રીતે જોવાય તે મેં તમને અત્યારે શીખવાડી દીધું છે. પણ log ટેબલ હોય, log ટેબલમાં કેવી રીતે જોવું અને log ટેબલ વિના કેવી રીતે જોવું તે પણ હું તમને જ્યારે સમય આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે જ્યારે log ટેબલ ન હોય, કેલ્ક્યુલેટર ન હોય એવા સમયે આપણે log કેવી રીતે નક્કી કરવો, કે log કેવી રીતે જોવો. અત્યારે આટલું આ જોઈ લો. ત્યાર પછી આપણે અમુક દાખલા ગણીએ. જોઈએ આપણે રિલેટેડ એક દાખલો જે ઉદાહરણનો આપેલા છે. તો ઉદાહરણમાં છે કોયડો 7.10 ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા G નોટ નું મૂલ્ય 13.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. 298 કેલ્વિન તાપમાને Kc નું મૂલ્ય શોધો. તો સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું છે. ડેલ્ટા G નોટ નું મૂલ્ય આપણને આપેલું છે. આપણે લોકોને સૂત્ર ખ્યાલ છે. સૂત્ર છે ડેલ્ટા G નોટ બરાબર RT ln K અથવા RT ln Kc. આવી રીતે બનતું હોય છે સૂત્ર. પણ હવે આપણને સાથે સાથે એ પણ ખ્યાલ છે કે ln બરાબર લખાય છે 2.303 log. જ્યારે ln ને log માં ફેરવતા હોય, ln થી આપણી ગણતરી ક્યારેય થશે નહીં. આપણામાં ક્યારેય ગણતરી ln ની નહીં થાય કેલ્ક્યુલેટરમાં. તેના માટે ln ને આપણે log માં ફેરવવા પડશે. તો ln ને log માં ફેરવતા હોય ત્યારે 2.303 વડે ગુણવા પડે. તો હવે આપણું આખું સૂત્ર બનશે ડેલ્ટા G નોટ બરાબર -2.303 RT log Kc. આ રીતે આપણું આખું સૂત્ર બની જશે. આની અંદર આપણે ખ્યાલ છે બધાની કિંમત કેટલી છે. ડેલ્ટા G નોટ નું મૂલ્ય ખબર છે 13.8. આ સમીકરણ 1 કહી દે. આની અંદર બધાની કિંમત ફરીથી લખીએ. ડેલ્ટા G નોટ છે બરાબર 13.8
કિલોજૂલ પ્રતિ મોલ છે, પરંતુ જો આને આપણે જૂલમાં ફેરવી દઈએ, કિલોજૂલ છે એટલે જૂલમાં, તો 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ પ્રતિ મોલ. આ રીતે લખી શકાય ડેલ્ટા જી નોટ ની વેલ્યુ. ત્યાર પછી R એટલે વાયુ અચળાંક છે, એની કિંમત 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. આ તેનો એકમ છે. અને T એટલે તાપમાન આપેલું છે 298 કેલ્વિન. અને Kc નું મૂલ્ય તો આપણે શોધવાનું છે. તો આ બધી કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીએ તો શું થશે? તો આ જોઈએ તો 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર -2.303 R એટલે 8.314 T એટલે 298 કેલ્વિન અને log Kc. આપણે log Kc ને કરતા બનાવશું, બાકીનું બધું સામે આવી જશે. તો આવશે log Kc બરાબર તો 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં કરવાના 2.303 8.314 અને 298 બધું જ એના છેદમાં લખવાનું છે. અને એનું સાદું રૂપ આપવાનું છે. માઈનસ નિશાનીને પણ સામે લેવા દેશું. તો જવાબ આવશે -2.4185 2.4185 આવો એનો જવાબ આવે છે. તો log Kc એટલો આવી ગયો છે. તો આપણે એને Kc ને કરતા બનાવવાના છે. જો Kc ને કરતા બનાવીએ તો સામેની બાજુ લખવું પડશે એન્ટીલોગ. એન્ટીલોગમાં લખવાનું આવશે આ બધાને -2.4185. તો હવે એન્ટીલોગ જે આવા નેગેટિવ વાળા હોય એનો એન્ટીલોગ જોવો હોય તો ડાયરેક્ટ આપણે એન્ટીલોગ જોતા હોતા નથી. એનો એન્ટીલોગ જોવા માટેની જે રીત છે તે હું રીત તમને શીખવાડું છું અહીંયા સાઈડમાં. એ રીત એક વખત જોઈ લો, અત્યારે સાથે લખી લેજો કારણ કે આપણે ઇરેઝ કરી નાખશું તરત. ઓકે, એન્ટીલોગ -2.4185 આનો એન્ટીલોગ જોવો છે. તો આનો એન્ટીલોગ જોતા હોય તો પહેલા તો 2.4185 આવો છે. આના પછીનો પૂર્ણાંક આંકડો કયો હોય? અત્યારે આપણે જે એન્ટીલોગ જોતા શીખ્યા છીએ એ ફક્ત નેગેટિવ વેલ્યુ વાળા છે, જેની આગળ માઈનસ નિશાની છે તેવા જ ખાલી આપણે એન્ટીલોગ અત્યારે શીખ્યા છીએ. તો જોઈએ તો એની પછીનો આંકડો પૂર્ણાંક આંકડો કયો હોય? 2.41 ની પછીનો પૂર્ણાંક આંકડાના પછીનો 3. તો 3 માંથી આ આખા આંકડો બાદ કરવાનો હોય. 3 માંથી આખું બાદ કરો તો હવે શું થશે? અહીંયા એન્ટીલોગ 3 માંથી બાદ કરીએ તો વધે 0.5815. તમે કેલ્ક્યુલેટર લઈને બેસો અને તમને ખ્યાલ આવી જશે. 0.5815 વધે. આપણે શેમાંથી બાદ કર્યો છે આખો આંકડો? 3 માંથી બાદ કર્યો છે. 3 માંથી બાદ કર્યો હોય તો અહીંયા પોઈન્ટ પહેલા 3 લખવાનો થશે કારણ કે આપણે 3 માંથી બાદ કર્યો છે. જવાબ એનો 3.5815 એવો આવતો નથી. એનો જવાબ હોય છે 0.5815. પણ આપણે 3 એટલા માટે આગળ લખ્યા છે કારણ કે આપણે 3 માંથી આખા આંકડાને બાદ કર્યો છે. આ એન્ટીલોગ શોધવા માટેની રીત છે. ઓકે, આની અંદર કોઈ ક્વેશ્ચન નહીં હોય. આની અંદર તો આ રીત છે, તો રીતને આપણે હંમેશા અનુસરતા હોઈએ. 3 છે અને આ માઈનસ છે તો આ 3 ની ઉપર આવી રીતે બાર કરવાનું આવશે. એક લીટો કરવાનો આવે જેને આપણે બાર થી ઓળખતા હોઈએ. આ તો તમને ખ્યાલ છે. ઓકે, તો 3 બાર 0.5815 આવો આન્સર આવ્યો. આ બની ગયું. હવે શું કરવાનું છે કે કેલ્ક્યુલેટરમાં જે મેં તમને એન્ટીલોગ કાઢવો કેવી રીતે તે આપણે કેલ્ક્યુલેટરની ટ્રીક હમણાં શીખા. એ ટ્રીક મુજબ 0.5815 આનો એન્ટીલોગ તમારે શોધવાનો છે. 0.5815 આનો એન્ટીલોગ તમે કેલ્ક્યુલેટર મુજબ શોધવાનો છે. તો જોઈએ એન્ટીલોગ 0.5815 આનો એન્ટીલોગ તમારે કાઢવાનો છે. અને આ 3 ઘાત હતી, 3 હતા, 3.5815 હતા. એ 3 ને 10 ની ઘાતમાં લખવા પડે. પોઈન્ટ પહેલા જેટલું આપેલું હોય એ બધું 10 ની ઘાતમાં લખવાનું હોય. એ તમને લોકોને યાદ છે એન્ટીલોગ કાઢતા હોય ત્યારે. તો એન્ટીલોગ જોતો હોય ત્યારે 10 ની પોઈન્ટ ની પહેલા જેટલું છે એ બધું ઘાતમાં જવા દે. તો આ બનશે ગુણ્યા 10 ની -3 ઘાત. માઈનસ એટલા માટે કારણ કે અહીંયા બાર કરેલા છે એટલે -3 થશે. તો આવશે એન્ટીલોગ 0.5815 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે આનો એન્ટીલોગ કાઢો અને જે આવે એ તમારો જવાબ રહેશે ગુણ્યા 10 ની -3 ઘાત. આ રીતે તમને આન્સર મળશે. તો નેગેટિવ વેલ્યુનો એન્ટીલોગ કેવી રીતે કાઢવા તે હજી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. તો પહેલા તો આ બધાનું સાદું રૂપ આપ્યું એટલે અહીંયા મેં કીધું -2.4185. આ જે મેં કીધું આના પછીનો જે પૂર્ણાંક આંકડો હતો, પૂર્ણાંક આંકડો જોઈએ તો 3 હતો. 2.41 પછી પૂર્ણાંક હતો એટલે 3. તો આ 3 હતું તો 3 માંથી આખાને બાદ કર્યું. 3 માંથી જે આખાને બાદ કર્યું ત્યારે 0.5815 વધ્યું. તો 0.5815 આપણે પાસે આવ્યા અને એને 3 માંથી બાદ કર્યું તો એટલે પોઈન્ટ પહેલા 3 બાર લખ્યા. 3 બાર 0.5815
આવી રીતે લખવાની રીત છે અને તેની એક રીત મેથડ છે એટલે એને ફોલો કરી છે. ઓકે, પછી 0.5815 એનો આપણે એન્ટિલોપ જોવાનો જે કેલ્ક્યુલેટરમાં જોતા હોઈએ અને પોઈન્ટની પહેલા જેટલું હોય એને તો આપણે ઘાતમાં જ લખવાનું છે તો એને આપણે 10 ની ઘાતમાં લખી દઈએ 10 ની 3 ઘાત અને 12 લખ્યું છે એટલે -3 ઘાત તો 10 ની -3 ઘાત તો આ જવાબ આવશે એન્ટિલોપ 0.5815 ગુણ્યા 10 ની -3 ઘાત. આનો એન્ટિલોપ તમારે ખાલી જોવાનો છે. આનો એન્ટિલોપ જોવો અને લખો અને ગુણ્યા 10 ની -3 ઘાત એ તમારો જવાબ આવશે. આ તમારે લોકોએ દાખલો 2 વખત ગણી અને તમે ટ્રાય કરો તમારાથી થાય છે કે નથી થતો. આ એન્ટિલોપ જોવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટિલોપ જો આવડી જશે તો તમને આના પછીના હજી ઘણા બધા દાખલાઓ છે કે તમને કામ લાગશે. માઈનસ વેલ્યુ હોય એના એન્ટિલોપ કેવી રીતે જોવા એ મેઈન આની અંદર સમજવાનું હતું. બાકી સૂત્ર આપણને આવડે છે અને સાદુરૂપ ગુણાકાર ભાગાકાર કોમન તો આવડતા જ હોય છે. ઓકે, તો ત્યાર પછીનો આ એક દાખલો વધુ મેં જાતે ગણી લેશો અહીંથી બાકીનો રકમ એનો જે જવાબ આવે છે તમને જાતે ગણશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે કોયડો 7.11 7.11 સુક્રોઝનું જળ વિભાજન નીચે મુજબ છે. તો સુક્રોઝના જળ વિભાજન માટેની પ્રક્રિયા આપેલી છે. સુક્રોઝ H2O તો બને છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc 300 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકની કિંમત આપેલી છે. Kc 300 કેલ્વિન તાપમાને 2 ગુણ્યા 10 ની 13 ઘાત જેટલો છે. 10 ની 13 ઘાત જેટલો આવ્યો છે. તો 300 કેલ્વિન તાપમાને ડેલ્ટા G નોટ ગણો. તો ડેલ્ટા G ની કિંમત ગણવાની છે અને Kc આપણને આપેલું છે. તો જોઈએ આમાં સૂત્ર પર પાછું આવી જશે. ડેલ્ટા G નોટ બરાબર -RT ln Kc પણ ડેલ્ટા G નોટ ગણવા છે તો આપણે 2.303 થી ગુણશું ને પેલા અહીંયા ln ડાયરેક્ટ નહીં ગણીએ તો log લેશું. RT log Kc ડેલ્ટા G નોટ આ આપણે શોધવાના છે. 2.303 એમને ln માંથી log માં ફેરવા એટલે સાથે ગુણવા પડ્યા. R ની કિંમત 8.314 લેશું પરિવર્તન 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. T એટલે તાપમાન જે છે 300 કેલ્વિન અને log Kc ની કિંમત આપેલી છે 2 ગુણ્યા 10 ની 13 ઘાત જેટલી તો Kc ની કિંમત આપેલી છે. આમાં જોઈએ ડેલ્ટા G નોટ બરાબર આ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે. આ બધાનો ગુણાકાર કરશો એટલે અહીંયા કંઈક આવશે બરાબર છે. જે કંઈ પણ તમને જવાબ મળે આ બધાના ગુણાકારથી પણ હું તમને અત્યારે જે શીખવાનું છું એ log જોતા શીખવાનું છું. log 2 ગુણ્યા 10 ની 13 ઘાત આનો સાદુરૂપ કેવી રીતે આપવું તે હું તમને અત્યારે શીખવાનું. તો જે log 2 ગુણ્યા 10 ની 13 ઘાત આનું સાદુરૂપ કરી જોઈએ અહીંયા. તો આના માટે આવશે આપણે આગળ જોયું હતું એમ log a ગુણ્યા b તો હતું log a plus log b આવી રીતે આપણે કરતા હતા. તો log a ગુણ્યા b છે log 2 ગુણ્યા 10 ની 13 ઘાત આ આપણી પાસે છે. તો log a ગુણ્યા b એવું તો છે. તો log a એટલે 2 બનશે અને log b ત્યાં આવશે 10 ની 13 ઘાત. તો આ તમને ખ્યાલ આવી ગયો log a ગુણ્યા b એટલે log a plus log b આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. આની અંદર log 2 એટલે આવે છે 0.3010 plus log 10 ની 13 ઘાત. તો 10 ની 13 ઘાત છે તો આ પણ આપણે સાદુરૂપ આપ્યું છે આગળ કે log a ની b ઘાત log a raised to b આવું આપણે આગળ લખેલું હતું. log a raised to b આના માટે હતું b log a આવું આપણે સાદુરૂપ આપતા. તો આની અંદર એવું છે log 10 ની 13 ઘાત તો આમાં આવશે 13 log 10 અને જો તમે 10 નો log જોશો તો એ જવાબ આવશે 1. આમાં બનશે 0.3010 plus 13 અને log 10 ની કિંમત થઈ જશે 1. તો હવે આપણે દર્શાવી દઈએ 13 plus 0.3010 તો જવાબ આવશે 13.3010 આના ગુણ્યા 300 ગુણ્યા 8.314 ગુણ્યા 2.303 આ જે જવાબ આવે એ તમારો ડેલ્ટા G નો જવાબ હોય. ડેલ્ટા G નોટ. ઓકે, તો સાદો ગુણાકાર જે મેળવવાનો છે એ તમને બાકી રાખ્યો છે અને log 2 ગુણ્યા 10 ની 13 ઘાત આ તો તમને શીખવાડી દીધું આનું સાદુરૂપ કેવી રીતે અપાય. તો ત્યાર પછી આ સાદુરૂપ log વાળા સાદુરૂપ આવડી ગયા, એન્ટી log વાળા સાદુરૂપ આવડી ગયા. એન્ટી log માઈનસ હોય તો સાદુરૂપ કેવી રીતે આપવું જોશે એ પણ તમને હવે આવડી ગયું છે. આ બંને દાખલાઓ બબે વખત ગણી અને ટ્રાય કરો કે તમારાથી જાતે થાય છે કે નહીં. આની અંદર જે ગણતરી આપેલી છે એવી ગણતરી કરતા તમારા લોકોએ શીખવાનું છે. જો એ ગણતરી કરતા તમને આવડી ગયું તો આ ચેપ્ટરના બીજા બધા દાખલા આગળના પછીના જેટલા પણ દાખલા આવે છે એ બધા તમારા માટે ઘણા ઈઝી બની જશે.